ભાઈ હોટલ પર આવી ગયા છે ભાઈ. બહુ ભૂખ લાગી હતી ભાઈ. બહુ જ ભૂખ લાગી. પૂજાને ભૂખ લાગી, દિશુને ભૂખ લાગી હતી અને ધ્રુવ તો ઝોકા ખાતો કે ભાઈ હવે મેં કીધું લાગે છે ગાડી ઊભી જ રાખવી પડશે, નહીં તો બધા ઉઈ જશે લાગે. બહુ ભૂખ લાગે. હોટલ બી સારી જગ્યા મળી ગઈ ભાઈ અમને. હાલોલની જોડે આ આવેલી છે. નામ એનું કંઈક ગોલ્ડન પેલેસ કરીને કંઈ છે. બહારથી હમણાં બતાવો, અમે પહેલાં નાસ્તો કરી લઈએ. એના પરોઠા બી સારા આવે છે અને શું કહેવાય આ પૌવા બી સરસ બનાવેલા છે. તો અગર પાવાગઢ સાઈડ આવતા હો તો આ હોટલ રિકમેન્ડ કરું છું. હોટલ ગોલ્ડન પેલેસ બહુ સરસ જગ્યા છે. હા, મુંબઈમાં ચાર્જિંગ કર્યું. કેમ છો દોસ્તો? મજામાં? વેલકમ ટુ માય ચેનલ પેલા અમદાવાદી. અને આજે અમે જઈ રહ્યા છીએ જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને જોડે છે ધ્રુવ. હાય ગાઈસ. બધા ઓફિસ ના કલીગ્સ છે અને ફ્રેન્ડ્સ બી. વિશ્વ, પાછળ પૂજા, દિશુ બી જોડે આવી છે. તો અત્યારે એકચ્યુઅલી હાલોલ પહોંચી ગયા છીએ. વડોદરાથી એક રસ્તો જાય છે હાલોલ અને એ પાવાગઢ થઈને જાંબુઘોડા જાય છે. તો અત્યારે અમે હાલોલ લગભગ 10 કિલોમીટર બાકી હશે અને અહીંયા હોટલ પર ઉભા રહ્યા હતા ચા નાસ્તો કરવા માટે. સારી હોટલ છે, ગોલ્ડન પેલેસ કરીને છે. તો ભાઈ અહીંયા તમે પાવાગઢ સાઈડ આવતા હો તો અહીંયા સારી જગ્યા છે, આમ પાર્કિંગ બી છે, બધું છે. તો પછી ચલો તમને પછી અંદર વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં કેવું છે અત્યારનું એટમોસ્ફિયર વરસાદ સિઝનની અંદર. તો ચલો મારી સાથે જાંબુઘોડા. ભાઈ અમે હવે રસ્તા ઉપર આવી ગયા છે. પાવાગઢ સામે દેખાઈ રહ્યો છે. પાવાગઢ ની પાછળનો ઘર છે. એટલે પેલું જોવું તો જો પડે. વાવ, આજો ભાઈ વોટરફોલ તમને બતાવું થોડું. આજો વોટરફોલ ભાઈ, સોલિડ. ભાઈ આ પાતાળ લેક કે છે. ગાડી થોડી સાઈડમાં કરી છે અત્યારે. અહીંયા બધા ઉભા રહીને ફોટો પડાવતા. જોયું કે ભાઈ અમે અહીંયા બી કઈ જોવા લાયક લાગે છે. પાવાગઢ એકચ્યુઅલી આવી ગયો, જવાનો રસ્તો છે અહીંયા. પણ અમારે જવાનું છે જાંબુઘોડા. તો પાવાગઢ આગળથી જ નીકળે છે આ રોડ. ના, આ લેક નું નામ છે પાતાળ લેક. સામે ડુંગર તો જો ભાઈ જબરદસ્ત. હા, રળિયામણો ડુંગર છે. ઉપર વાદળા. એકચ્યુઅલી આ પાવાગઢ જ છે. પાવાગઢની જે હાર માળા છે બધી. જોઈએ હવે ત્યાં આ ચાંપાનેર કહેવાય એક્ઝેક્ટલી. તો બહુ ખાડો નહીં ને? ના નહીં, હરિયાળી છે તો આવી બને. ખાડો કે ત્યાંથી ઉતારવાનું છે. ઉતરી હશે? જો વાંધો નહીં આવે. નહીં આવે વાંધો. નહીં આવે પછી તો વાંધો નહીં. ના નહીં આવે. અહીંયા તો નહીં જવાનું. ઉતારજો વિડીયો. અહીંયા ઉતાર લાય મનાલ. ભાઈ આ પાવાગઢ થી થોડેક 5 કિલોમીટર દૂર અમે આવ્યા છીએ અહીંયા પાવાગઢના સ્પેશિયલ પાવાગઢનો વ્યૂ પોઈન્ટ જોવા માટે. ભાઈ આ અંદર ગાડી ઉતારી છે ભાઈ. તો તમે પાવાગઢ આવતા હો અને જાંબુઘોડા આવતા હો તો ભાઈ અહીંયા તો ખાસ આવજો. આ થોડું આઈલેન્ડ જેવું છે. ગાડી નીચે ઉતારી છે ભાઈ. મેં તો એક ગાડી પડી છે, ધીમે ધીમે ઉતારીશું. થોડું ઓફ રોડિંગ થઈ ગયું પણ ત્યાંથી આજે આખો પાવાગઢ દેખાય છે. હવે અહીંયા સાઈડમાં ક્યાંક પાર્ક કરી લઉં શાંતિથી. ગાડી આમ તો બધા ટાયરના નિશાન છે, ફસાશે નહીં. આની બાજુમાં પાર્ક કરી દઉં. ઇકો છે આ તો, દેશી એસયુવી. જો ભાઈ અહીંથી ઇકો ઉતારી છે ભાઈ. અહીંથી થોડું રિસ્ક લીધું પણ આમ તો વાંધો આવ્યો નથી. ઇકોનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ થોડું વધારે હોય છે. પણ અલ્ટો લઈને આવો તો થોડું ધ્યાન રાખજો. ત્યાં થોડો રોડ થોડો ઉપર છે તો નીચે ના અડી જાય. આમ તો વાંધો નહીં આવે. આમ તો જો આ વેગેનાર આવી ગઈ એટલે હવે વચ્ચે જઈ રહ્યા છીએ. સામે છે મહાકાળી માતાનો પાવાગઢ. એકચ્યુઅલી જે પાવાગઢનો માથી જવાનો રસ્તો છે એનાથી થોડા આગળ એક રસ્તો જાય છે દૂર. એને પાવાગઢ લેક વ્યૂ કહેવાય છે. હવે એ પાવાગઢ લેક વ્યૂ ત્યાંથી 5 કિલોમીટર દૂર આવવું પડે છે.
તો જ આખો પાવાગઢ અહીંયા દેખાય છે. જો તમને બતાવો, આખો પાવાગઢ છે. હવે એને આખા પાવાગઢને જોવા માટે 5 કિલોમીટર દૂર થોડું પાછું આવવું પડે તો જ દેખાય. નજીકથી આખો પાવાગઢ ના દેખાય. તો ભાઈ તમે જો પાવાગઢ આવતા હો, જાંબુગઢ આવતા હો, તો હું તો રિકમેન્ડ કરું છું. બહુ સરસ જગ્યા છે. હા જો આ એકચ્યુઅલી લેક જ છે. વાવ, આ વચ્ચે બેટ જેવું છે, ત્યાં જઈએ. મજા પડી ગઈ. પણ ચાલુ વરસાદે હું ના પાડું છું અહીંયા આવવાની. ભાઈ ફોટોશૂટ ચાલી રહ્યા છે અહીંયા. જોરદાર જગ્યા, જોરદાર છે. એમ ક્યાં જાઓ છો ભાઈ? એકચ્યુઅલી આ અમે તળાવની અંદર છીએ. આ ચારે તળાવ, આ તળાવ જ છે આખું. અને બહુ વરસાદ પડે તો ખાલી આ એક બેટ જ દેખાય, બાકી અહીંયા બધે પાણી ભરાઈ જાય. મેં ગાડી ઉતારી છે અહીંયા. મસ્ત જગ્યા છે. હવે આ વચ્ચે જે બેટ જેવું દેખાય છે એની ઉપર જઈશું. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે. અમારા બે ભાઈબંધો ક્યાં રોકાઈ ગયા રીલ બનાવવાના ચક્કરમાં ભાઈ? મજા આવી ગઈ. આપણી ઇકો તો ભાઈ જોરદાર દેખાય છે ને અહીંથી તો ભાઈ. ચલો હવે બેટ ઉપર જઈશું. હવે અહીંથી ત્યાંથી મસ્ત વ્યૂ દેખાશે મહાકાળી માતાના પાવાગઢનો. ભાઈ પાવાગઢ તો એકચ્યુઅલી ઉપર જતા નથી અમે દર્શન કરવા. અમે જઈશું જાંબુગઢા, પણ અહીંથી દૂરથી ગઢના દર્શન તો થઈ જ જશે. ચલો ભાઈ, નાનું એવું ટ્રેકિંગ બી થઈ જશે. શું છે હે? એ જો બધું દીશું અહીં બધું મૂકી દે. જો બધા બાઈકો બી આ બેટ ઉપર બાઈકો પબ્લિકે ચડાવી છે બોસ. બાઈક માટે તો બહુ મજા આવી જાય. આખું ચડાવીને બધા રાઇડર્સ બધા આવ્યા છે અહીંયા. સ્પેશિયલ આખું ગ્રુપ લાગે છે. સુપર. જો ભાઈ, જય મહાકાળી માતની જય. પાવાગઢ વાદળ થોડું ઝૂમ કરીને બતાવવાનો ટ્રાય કરું તમને. ઉપર વાદળ આવી ગયા છે, જબરજસ્ત દેખાય છે. ત્યાં તો આખું વાદળનું ઝુંડ છે. ઉપર ટોચ તો દેખાતી જ નથી ભાઈ. સોલિડ દીસો. સરસ જગ્યા છે. તળાવ એકચ્યુઅલી વડા તળાવ કહે છે. આ તળાવનું નામ વડા તળાવ છે. આ વડા તળાવમાં વ્યૂ આવેલો છે. થોડું ફરીને અહીંયા નીચે આવી મસ્ત વ્યૂ છે પાવાગઢ. ત્યાં મહાકાળી માતા બિરાજમાન છે. જય મહાકાળી માતા. ઉપર તો નહીં આવી શકે પણ દૂરથી દર્શન. દીશો ઉપર આવો. ત્યાં ક્યાં જાઓ છો? એના આડીશ કાદવ છો બેટા. અમારા ધ્રુવ સાહેબ રીલ ઉતારે છે અને આ પૂજા અને વિશ્વ શું કરી રહ્યા છે? ફોટા પાડી જાય. દીસલી શું જો ભાઈ બેટ ઉપર આવી ગયા છીએ. અમારા ગ્રુપ સિવાય અત્યારે કોઈ જ નથી ભાઈ. મજા પડી ગઈ. ધ્રુલા કેવી જગ્યા છે ભાઈ? જોરદાર જગ્યા કેવી છે? આવા જેવું છે અહીંયા. આવા જેવું છે ને ભાઈ. પાવાગઢના દર્શન શું વિશ્વ? રેડી પૂજા જોરદાર. વિશ્વ હે સંતોષી માણસ. બધા ફોટા પડાવો. મને ફોટા પડાવવા નહીં ગમતા. નહીં ગમતા? બસ ચલો ખતમ. બહુ સરસ મજા આવી ગઈ ને? બસ તો ભાઈ જોવાની મજા આવે ભાઈ. અહીંથી આખો પાવાગઢ આઈ થિંક નજીકથી બી તમે નહીં જોઈ શકો. એના માટે સ્પેશિયલ આટલું દૂર આવવું જ પડશે. જો ભાઈ તમે બી દર્શન કરી લો.
ચલો ભાઈ હવે જઈશું પાછા જાંબુઘોડા આપણા રસ્તે. હવે પાછું ચલો જાંબુઘોડા તો અહીંયા સ્પેશિયલ જોવા જઈએ અહીંયા ઓફ ટ્રેક આયા ફોન આપી દો, ફોટો પાડો. ફોટા પાડવા એટલે ભાઈ હજી આ લોકોના ફોટા બાકી છે. એક જગ્યા બતાવો બીજી. ચલો ભાઈ હવે પાછા જાંબુઘોડા જવા નીકળી ગયા છીએ. આપણી ઇકો હજી થોડી દૂર છે ભાઈ, ધીમે ધીમે જઈએ છીએ. ઇકો ઉપર લાવવાની. ઇકો ઉપર લાવવાતી હશે અહીંયા ગાડી થાર આવી જાય. અહીંયા બટરફ્લાય બી દેખાય છે. કઈ બટરફ્લાય જોયું છે મને અલા, ક્યાં બે દેખાય? ત્રણ જોયા મેં. ત્યાં ઉપર હતા અહીંયા હમણાં. એને ફૂદું કહેવાય. બટરફ્લાય એ દીસો આમ આ રહ્યા ફૂલ. જોજે અંદર તળાવમાં ના પગ મૂકતી હા, આમ આગળથી લે લાવ હું આપું. અપામાં લો. હજી તો આવી બહુ બધી વસ્તુ છે મારે જંગલમાં. એક થેલી છે પપ્પા. કયો આ ટ્રેક જતો હશે ને? બન્યા જાય છે. આ ટ્રેકથી જ જઈએ. હા લો હા સર ફોટો. પણ પાણી આર પાર છે, અંદર શું છે બધું દેખાય ભાઈ. જોરદાર જગ્યા યાર. આ પગદંડી ઉપરથી ચાલીને જાઓ. ઓ આ બાજુ નહીં દેખાતું ભાઈ, આ બાજુ થોડું ગંદુ પાણી છે, આ બાજુ ચોખ્ખું પાણી છે. અહીંયા પેલી શું કહેવાય વનસ્પતિ છે ને અંદર તળાવની, એટલે અહીંયા ક્લીન છે. અને આ મને લાગે ગંદુ પાણી માટીવાળું મિક્સ છે અત્યારે. ના વરસાદનું છે, અહીંયા વરસાદનું છે, ખાલી પેલામાં જ દેખાય છે. અજીબો ગરીબ છે કુદરત. હવે પગ દંડી પર જઈ રહ્યા છે. ભાઈ ગાડી ત્યાં પડી જાય ઇકો. ભાઈ આ ચાંપાનેર છે, એકચ્યુઅલી પેલું વડાતરાવ ચાંપાનેરની અંદર છે. અને આ ચાંપાનેરનો કિલ્લો, કિલ્લામાં જવાનો રસ્તો આગળથી છે. જો કે અમે અત્યારે જતા નથી, અમે જઈએ છીએ સીધા જાંબુઘોડા. આખો કિલ્લો છે. ઓકે મેઇન રોડ આવી ગયો ભાઈ. આ જેમ જેમ જાંબુઘોડા નજીક આવતું જાય છે એમ આ ઝાડ તો જોઈએ યાર, પાન તો જોઈએ લોકોના કેટલા મોટા છે યાર. જબરજસ્ત રોડ છે ઢાળવાળો. વાહ વાહ વાહ, કુદરતી સૌંદર્ય તો અહીંયા જ દેખાઈ રહ્યું છે. આ એકચ્યુઅલી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ચાલુ જંગલ ચાલુ, આજુબાજુ જંગલ જ છે. અને વચ્ચેથી અમે જઈ રહ્યા છીએ એના મેઇન ગેટ ઉપર જવા માટે. આ બધા ખાખરાના પાન લાગે, મોટા મોટા છે એકદમ.